તમે જોઈ રહ્યા છો જનતા કી તાકત ન્યૂઝ, જ્યાં દરેક સમાચાર જનતાથી જોડાયેલા હોય છે। હું મોહમ્મદ અમીન ભટ્ટી મકસૂદ ખિલજી સાથે વાગરા મામલતદાર કચેરીના રિનોવેશનનું કામ પૂર્ણ થતાં આજે ભવ્ય રીતે નવસજ્જ મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, વાગરા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા, પ્રાંત અધિકારી વાગરા મામલતદાર શ્રીમતી મીનાબેન પટેલ સાથે જ કાસમભાઈ સરપંચ, ઇમરાન ભટ્ટી, જાબીરભાઈ સરપંચ તથા ભાજપના કાર્યકર્તાઓ અને સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ રહી। ઉદ્ઘાટન બાદ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જે વિકાસ સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક બન્યું। ધારાસભ્ય અરુણસિંહ રાણાએ કહ્યું કે નવસજ્જ મામલતદાર કચેરીથી જનતાને વધુ સારી સેવાઓ મળશે, કર્મચારીઓ સમયસર હાજર રહે, નિષ્ઠાપૂર્વક કામ કરે અને દરેક નાગરિકને તાત્કાલિક મદદરૂપ બને એવી અમારી અપેક્ષા છે। ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકારી કચેરીઓ માત્ર ફાઇલ ચલાવવા માટે નહીં, પરંતુ જનતાની સમસ્યાઓ ઉકેલવા માટે હોવી જોઈએ। રિનોવેશન બાદ વાગરા મામલતદાર કચેરી હવે વધુ સુવ્યવસ્થિત, સુવિધાસભર અને જનતા મૈત્રી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિકાસ, વ્યવસ્થા અને જવાબદારી આ ત્રણેય સાથે જો તંત્ર આગળ વધે તો જનતાનો વિશ્વાસ આપમેળે મજબૂત બને છે। મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી, જનતા કી તાકત ન્યૂઝ। ધન્યવાદ। એક વાત છે, ઓ ભાઈ એક આઝાદ જિલ્લા સમર્થ મકવાણાથી આવ્યા પછી પહેલે તો આયોજકો બંને અમે સંકલન 2 કલાક કરીએ તો પરસેવો થાય, હું કાયમ ટકોર મારું પણ વાત કે માલ જરૂર નથી, આપણે ટીકા નહીં કરતા। પણ અહીં આવ્યા પછી એ સાહેબ આવ્યા પછી ભરૂચ પણ કમ્પ્લીટ કર્યું, વાગરાને એના કરતા કમ્પ્લીટ અભિનંદન છે। આજે એમની વીસી પર થતા એ લેટ થયા, મગું તમે લેટ તો લેટ, હું 3 વાગે ગયા તો 3 વાગે આવી, મારે કઈ ટાઈમ આપવાનો, એટલે આપણે તો પૂરતા પગથી દેવું છે, બરોબર છે। એટલે તમારી જવાબદારી હતી એટલે તમે પૂર્ણ કરી આવ્યા। પ્રાંત અધિકારી બેન પણ જિલ્લાના પ્રશ્નો માટે પણ વાર્તા આપે છે, બેન મામલતદાર પણ ખૂબ આપે છે, હારી સેવા કરે છે। એટલે આપણી આખી ટીમ ને બાકીના પેલા અધિકારી જે છે બધા તે પણ સારું કામ કરે છે। આપણે આની ઉપર આપણે કઈ બીજું કહેવાનું નથી। 48 દિનો આજે સુશાસન દિવસ છે અને એ દિવસે આપણે સુશાસનનું કામ કરવા જન્મદિવસની ઉજવણી સાહેબે આ દિવસ પર અને તમે વિચાર કરો અટલજી આવ્યા પછી ઘણા સુધારા કર્યા, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાત લાંબી કરવી હોય ને તો એનું આખું કલાક સુધી ચાલે। પણ આજે અટલજીના સુશાસન દિવસ એવું કે તમે લોકોએ મારા કાર્યકરો ઘેર ઘેર જઈને આવકના દાખલા લાવ્યા, તમે ઘેર ઘેર જઈને આધાર કાર્ડ કાઢ્યા, તમે આયુષ્યમાન કાર્ડ કાઢ્યો, એ પેલા મા અમૃતમ કાઢ્યો, મા વાત્સલ્ય કાઢ્યો, નાના મોટા બધા પ્રશ્નો સાહેબ મારી ટીમ 100 માણસ ગામે ગામ ફરીને કર્યું। એટલે લગભગ કામો કર્યા છે કે એના મામલતદાર હોય, એનો અવશ્ય એવો હોય, બધા જ લોકોએ સાહેબ 300 500 અમારા બળવંતભાઈ મહામંત્રી છે,
ભાઈ મસ્તી ગંડાલીજી ઇમરાન મસ્તી પણ તાલુકા સભ્ય છે, અમારા પ્રમુખ છે મંડળના માજી, અને નાનજીભાઈ મારા એપીએફસીનો ચેરમેન છે, તાલુકા પંચાયતનો કારોબારીનો અધ્યક્ષ છે, આ તાલુકા પંચાયતના બધા ધીરેશભાઈ મહેશભાઈ આ બધી ટીમ અહીં ઉભેલી છે. ટીમ સાહેબ મારી ટીમથી દૂર આગળ અમારી જોડે જ આવો છો કે હા. તમારી ગાડી છે? છે ને મારી ગાડી બી છે. ના એટલે પછી તમે ત્યાંથી ડાયરેક્ટ કે પાછા અહીંયા એકદમ મોટું. રાખો સાહેબ પાણી રૂમાલ એના મોટું ઝાડ થવાનું. મેં એ જ પૂછ્યું હતું પહેલા ઝાડ મોટું થવું જોઈએ. ચાલ પ્રમુખ આવે એટલે કોઈ છે બીજો અધિકારી? ચાલ થોડા સવાટો એક પાવડોમાં એકદમ પાણી રેડો. ચાલો તમારે જિલ્લાવાળાને પૂછવું ના એવું નથી. પાણી રે ઓ ભાઈ